Damn. Yeah. મોક્ષા, હવે આપણે પિઝન જોવા જવું છે ને? હાલો ઉઠો. તો આપણે પિઝન જોવા જવું છે ને? હાલ તો જવું જ છે હમણાં. રેસકોર્સનું નામ પડે એટલે મોક્ષાબેન જાતે જ તૈયાર થવા માંડે. તેને કોઈની હેલ્પની પણ જરૂર ન પડે. તો ચાલો હવે મોક્ષા રેડી થઈ જાય અને આપણે જઈએ રેસકોર્સ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ફેમિલીમાં. આજે અમે જઈ રહ્યા છીએ રેસકોર્સ. ક્યાં જવું છે? મારા મોક્ષાબેન છે એને કબૂતરને ચણ નાખી બહુ ગમે છે, એટલે ચાલો આપણે જઈએ રેસકોર્સ. હવે અમે જઈ રહ્યા છીએ રેસકોર્સ. સવારે 8 થી 8:30ની વચ્ચેનો આ સમય છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ હવે રેસકોર્સ. આ છે અમારા રંગીલા રાજકોટનો હાર્ટ સમાન કાલાવડ રોડ. આ છે અમારું સ્વામિનારાયણ મંદિર જે કાલાવડ રોડ પર આવેલું છે. આ છે અમારો મહિલા અંડરબ્રિજ. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ રેસકોર્સ. અમે સીધા જ જઈશું જ્યાં કબૂતરને ચણ નાખવામાં આવે છે ત્યાં. હવે અહીંયા હવે અમારા મોક્ષાબેન છે કબૂતરને ચણ નાખશે. રાજકોટમાં મોટા ભાગના માતા પિતા છે એ રવિવારે તેમના બાળકોને લઈને અહીંયા આવે છે અને કબૂતરને ચણ નાખે છે. દરરોજ તો બાળકોને સ્કૂલે જવાનું હોય છે, પણ રવિવારની સવારે એવી હોય છે કે રેસકોર્સમાં જવાનું પસંદ કરે છે. અને મોટાભાગના બાળકો ત્યાં ચણ નાખતા પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કબૂતરોને ચણ નાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ઘરમાં કબૂતરનું ચણ નાખવાથી ખવડાવે ને. કબૂતરો અહીંયા ચણવાની સાથે સાથે એમના સ્વિમિંગ પુલમાં નાહવાની પણ મોજ માણે છે. મોક્ષા, હાલ હવે. અહીંયા ઊભી બીજું લો.
ચણ નખાઈ ગયા બાદ મોક્ષાબેન હવે પહોંચી ગયા છે ગાર્ડનમાં અને હવે તે ઝૂલા ઝૂલા ઝૂલી રહી છે. આવી ચાલ ફટફટ. રેસકોર્સ તો જઈ આવ્યા, હવે લાગી છે ભૂખ. સવારમાં મેંદુવડા ખાવા માટે અમે પહોંચી ગયા છીએ અમીન માર્ગ ઉપર આવેલા એન્જલ મદ્રાસ કેફેમાં, જ્યાં અમે હવે મેંદુવડા ખાશું. મેંદુવડા આવે એ પહેલાં અમારો સાંભાર અને ચટણી આવી ગયા છે. સાંભાર ચટણી બાદ હવે આવી ગયા છે અમારા મેંદુવડા. મને આવું ખાવું છે. કેવું? મામા નાખે એવું. ખામીન મમ્માની જેમ મોક્ષાને પણ સવારમાં સાઉથ ઇન્ડિયનમાં પેટ લઈને મજા આવી જાય. ખાવા મંડળ. અમે આ રીતે અમારા રવિવારની શરૂઆત કરી. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. Damn.